એટલે અત્યારમાં છે ને હું બે જોઈશું શાંતિથી અને તૈયાર થાય છે બધા અને ગાડી આ પડી છે આપણી વાતાવરણ મસ્ત છે ને હું બેઠો છું અહીંયા તો કરી દીધો છે બહુ મસ્ત અત્યારમાં મોર્નિંગમાં ને આ મજા આવશે આજે હા લેતા આવું પગાર બરાબર ને ભાભી પગાર લેતા હો ને મમ્મી કા કે પગાર લાવી મને દેવાનો છે ને તું કે ભાભી શાક બનાવ શાક તો હું બનાવું છું ના ભાભી બનાવે હે ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા મજામાં તો યાર મજામાં તો છો મજામાં જ રહેવાનું છે આજનું વ્લોગ છે ને આપણે સ્ટાર્ટ કરી દીધું છે સવારમાં વહેલા ને અગાસી ઉપર તો આજના વિડીયોની અંદર મમ્મી સાથે છે ને આજે આપણે પ્રેન્ક કરવાનો છે પ્રેન્ક એટલે એવો કે આજે આખો દી મને બોલાવશે ને એટલે હું છે ને એને બોલાવીશ નહીં એ છે ને નીચે કપડાં ધોવે છે એને સંભળાઈ ન જાય ને એટલે હું ધીમેકથી બોલું છું તો આજે આખો દિવસ એની છે ને ઇગ્નોર કરવાના છે એ મને બોલાવે તો હું એને જવાબ નહીં આપું એવો એક ચેલેન્જ લીધો છે આજના વિડીયોની અંદર મેં તો આવા ઘણા બધા ચેલેન્જ લાવું તો તમે મને કોમેન્ટ કરજો કે તમે ભાઈ ચેલેન્જ લાવો તો હું ચેલેન્જ લાવીશ અને આજના વિડીયોની અંદર તમને બહુ મજા આવશે એટલે છે ને કન્ટિન્યુ બની રહ્યો છે અહીં નીચે અને એ મને બોલાવશે ને તો હું એને બોલાવીશ નહીં એવી રીતે આજના વિડીયોની અંદર આપણે બધું ભેગું કરવાનું છે તો મને તો એવું લાગે મમ્મી બહુ ખીજાઈ જાય મને તો છે ને પહેલાં નીચે જઈએ દાદા અત્યારમાં જો હશે સમાચાર ને આ થોડુંક બુદ્ધિ જેને ન હોય ને એને આવી જાય એવું કાંક જોવે છે દાદા આ ભાઈ છે ને મગજનું આમ સારું શીખવાડે એવું જોવે છે તો આ ભાઈ છે ને જોઈજો તમે આ ભાઈ જ્ઞાન વધારે આપે અને દાદા જોવે છે અત્યારમાં એ કા દાદા અત્યારમાં સમાચાર જોતા હોય ને આવું બધું જોતા હોય છે તો એક દાદા છે ને એ કામ કરે છે એટલે કામ નથી કરતા બેઠા છે દાદા અત્યારમાં ભાભી છે ને ફોનમાં કાંક આમાંથી આમાં કાંક હોટસ્પોટ પકડાઈને સેટિંગ કરે છે કાંક કેમ કે ભાભી છે ને એન્જિનિયર છે એટલે સેટિંગ નથી કરતી તો ઓલી હીરા લખવાની એપ ગોતું છું લ્યો હીરા લખવાની એક એપ્લિકેશન ગોતે છે એને હીરા બુક કહેવાય કે શું કહેવાય મને ખબર તમારે ભાઈ જો લ્યો આવું છે મિત્ર મમ્મી છે ને અત્યારમાં ધોવે છે કપડાં આમાંથી હમણાં પડી જાત રહી ગઈ મમ્મી છે ને કપડાં ધોવે છે એટલે છે ને એ કપડાં ધોયા કરશે એટલે અત્યારમાં છે ને હું બે જોઈશું શાંતિથી અને તૈયાર થાય છે બધા અને ગાડી આ પડી છે આપણી વાતાવરણ મસ્ત છે ને હું બેઠો છું અહીંયા તો છે ને આપણે આમનામ શું બોલું વ્લોગ ચાલુ કરી દીધો છે બહુ મસ્ત અત્યારમાં મોર્નિંગમાં ને આ મજા આવશે આજે એટલે આજે બહુ મજા આવવાની છે વિડીયોની અંદર તમે બન્યા રહેજો મિત્રો અત્યારે તો છે ને જવું છે આપણે રેડીમેડ શીખવા ફઈના ઘરે અને પછી પાછા આવીએ અને પછી પાછા બ્લોગ બનાવી મમ્મી સાથે ટાટા ટાટા છોકરા જો ટ્યુશનમાં જાય બધા ટ્યુશનમાં જાય છે અહીંથી તો અમે છે ને ટ્યુશન છે ત્યાં જાય છે ભાળી ગયો જો ડૉક્ટર લઈને ભાઈ જાઓ અત્યારમાં ફાઇનલી મિત્રો છે ને જમી લીધું છે ને બહુ તડકો છે અત્યારે છે ને એસીમાં આપણે ઘડી ખુઈ જવાનું છે 2:30 વાગ્યા પાછું છે ને જવાનું છે રેડીમેડ શીખવા જો તડકો વાદળા કેવા થાય છે અને આ તોલી બેન છે ને આ તોલી બેન ઢાંકણું ફ્રીજ હેઠે નાખી દીધું કા ફ્રીજ હેઠે નાખી દીધું પાણી બોટલનું ઢાંકણું કાઢે જ નહીં મારે કાઢી દેવું પડ્યું મિત્રો અત્યારે છે ને ઘરે પહોંચી ગયા છીએ અને આજે મારે છે ને એક ઓફિસે હું જાતો ને ત્યાં પગાર લેવા જવાનું છે એટલે પહેલાં પગાર લેતા હું અને ભાભી છે ને બનાવે છે શાક કેનું શાક બનાવે વટાણા બટેટા અને ઓલામાં શાક થાય છે અને અહીંયા છે ને ખીચડી છે એટલે ખીચડી યારે ખાવાની મજા આવશે આજે એવું છે મિત્રો લેતા આવું પગાર બરાબર ને ભાભી પગાર લેતા હો ને મમ્મી કા કે પગાર લાવી મને દેવાનો છે ને શાક બનાવ શાક તો હું બનાવું છું ભાભી બનાવે શાક અને કોથમરી મોળે છે મમ્મી કા કે છે પણ ભાભી બનાવે છે અને આ બટેટા પડ્યા છે અને આમાં ખીચડી છે અને આ દવાઈ કેરી છે અને એવું છે બધું
ને રસોઈ બનાવે છે. અને આપણે છે ને જાવી અને છે ને મિત્રો આપણા મમ્મીને છે ને બોલાવવાના નથી. બોલાવે છે, ભાભી કહે છે તો અહીં બોલાવતા નથી. ચાલો ભાઈ મિત્રો, અત્યારે છે ને પગાર લઈને આવ્યા ઘરે. અને પાકીટ ખીચામાં છે, પાછળના ખીચા. આમાં પૈસા છે મિત્રો, પૈસા કેટલા છે એ તમને પછી કહીશું. અને પગાર આવી ગયો છે. જમવા અત્યારે છે ને ડાયરેક્ટ બેસી ગયા છે. જમવામાં છે હે હા આપો સાઈઝ ઓછી પીવો એટલે સાઈઝ આપો. થાય જો મહિલા આવાનું બે બનાવ તારે આ બેસા જમવા બેસી ગયા છીએ. જમવામાં હે ને આ છે શાક. કેનું શાક છે ભાભી? હે વટોણા બટેટાનું. વટાણા બટેટાનું એને અથાણું છે મિત્રો જો. અને આ કેરીનું લગભગ અથાણું છે. અને બધા જમવા બેસી ગયા. કાં ભાભી? ક્યાં દાંત? હે તમે બોલ્યા એનું હું એવું બોલે ને ત્યાં ભાભીને દાંત આવે છે. કેમ કે કોને ખબર એને દાંત જ આવે છે. હું બોલે ને એવું એટલે કેવા દાંત કાઢે. તમને ભાભી આજ કાંઈ ખબર છે? આજ મમ્મી યાર હું પ્રેન્ક કરતો હતો. આજ હું મમ્મીને છે ને આખો દી બોલાવવાનો નહોતો. આજે એવો ચેલેન્જ લીધો હતો કે આખો દી મમ્મીને નહીં બોલાવો, ઇગ્નોર કરીશ, મમ્મીને બોલાવીશ નહીં. બોલશે તો હું જવાબ નહીં આપું એવો મેં ચેલેન્જ લીધો હતો. ચેલેન્જ બગડી ગયો. ક્યાં બગડી ગયો એમ કે મમ્મી છે ને બોલે તો પછી હું જવાબ ન આપું ને એ પછી બોલતા બંધ થઈ જાય. તો વ્લોગ શૂટ કરો ને તો કાંઈ બોલે નહીં, અને આમ નામ હોય તોય કાંઈ બોલે નહીં. તો આમાં મિત્રો મારે કેમ ચેલેન્જ કરવો? પછી ક્યારેક આવો નવો ચેલેન્જ કરશું. તમને ખબર રહી મમ્મી આજ મેં તમારા આવો ચેલેન્જ કર્યો? મને કાંઈ ખબર નહોતી. તો આવું કરતો હતો તો લે મને તો એમ કે તું મારે રિહાઈ હા આ તાર મોટા ભાઈ સારા પાડે છે એટલે સારા પાડે છે મમ્મી બોલે નહીં કા? હા એને એમ છે કે હારું થયું મારા દીકરો બે બોલતા નહોતા. મામીને બહુ દા હા એવું દાંત આવશે. મિત્રો બહુ દાંત પછી છે ને રોવાઈ જાય. હું પેલા સાને મને ખાઈ લઉં બ્લોગ બંધ કરી. મિત્રો અત્યારે છે ને જાઉં છું ફઈના ઘરે. કેમ કે છે ને મારું ચાર્જર ભૂલાઈ ગયું ત્યાં. ભૂલક્કડ એવો થઈ ગયો ને હમણાંથી હું કે મારું ચાર્જર છે ને ત્યાં ભૂલાઈ ગયું છે. તો ચાર્જર લેવા જાઉં છું. અને આ ભાઈ ધાર્મિક ભાઈ આમ તો લાવ તારી ગાડી લાવ, મને તારી ગાડી દે. પણ આથી બેન કરી લાવ. નવી ગાડીનો ઓટો મારી આજે આપણે. નવી ગાડી આંકવાની મજા આવે સ્મૂથ હાલે એટલે હાવ સ્મૂથ હાલે. જો હાવ સ્મૂથ હાલે. અત્યારે છે ને ફઈના ઘરે પહોંચી ગયા ને ચાર્જર આપણે લઈ લીધું છે. આ લોકોને આજે અહીંયા ઢળી ગયા. એક અહીંયા, એક ભાઈ અહીંયા બેઠા છે, એક આમ. હજે બધાને જમવાનું બાકી 9 વાગી જાય બોલો. તો હું ફટાફટી હોઈ જાઉં કેમ કે આ લોકોને ખાવા દેવાય ને કે હું નકરા અહીંયા દોડ્યા આવો. એ પહેલાં આ જ કહે, બીજું કોઈ નહીં કહે. અત્યારે છે ને ઘરે આવ્યો ને તો મને એમ થઈ ગયું કાંઈ જાઓ બધા. કેમ કે બાવડા બંધ. રાધેનો ફોન આવે જો મિત્રો, રાધાનો ફોન આવી ગયો. પછી બહાર જ રહેવું પડ્યું કેમ કે ફોન આવ્યો એટલે પેલા જવાબ દેવો પડે ને કે મારું તો ખતમ થઈ જાય. અહીંયા ઘરે કોઈ છે જ નહીં બોલે. જો આ બધા ગાયબ થઈ ગયા. જવા તો ઘરે કોઈ નહીં. મમ્મી વહી ગયા છે માસીને ઘરે બેહવા. એને ભાભી વહી ગયા હુવા. અને દાદા છે ને સમાચાર જોવા તમને બતાવો. દાદા બેઠા બેઠા સમાચાર જોવે છે. એટલે હવે હું છે ને મારે એડિટિંગ કરવાનું છે વ્લોગ અને ચાર્જર નથી. એટલે ફોન પહેલાં છે ને ચાર્જરમાં મૂકવો પડશે. અને પછી છે ને આપણે વ્લોગ એડિટ કરીશું. પછી બા આવશે, બાની વાટ જોવાની છે. કેમ કે હમણાંથી બાની વાટ જોવી પડે. તો છે ને હુઈને થોડુંક જગાઈ ગયું છે, થોડુંક હુવાઈ ગયું હતું. મને એમ કે ભાભી તો સૂઈ ગયા. એકચ્યુઅલીમાં એવું છે કે ભાભી સાથે ગયા હતા. એ જો વયા છે અને એ લોકો ગયા હતા. તમે ગયા હતા હારવાર? હા હું મમ્મી ને તમારા ભાઈ તઈને છે ટોપ 3 ગયેલા હતા માસીના ઘરે. કેમ કે દિવસના ગયેલા હતા. શું કહો મમ્મી? ડાર્લિંગ કેમ હોય ગઈ? હા એ તું તો હુવાઈ ગયું ના પાડ વ્લોગ એડિટ કરવાનો બાકી મારે હુવાઈ ગયું હતું. બોલ કે ભાઈ બોલાય તો ન્યા ગયો હતો.
કે આ લાઈટ ને પંખો ને બધું શરૂ કાં વહી ગયા બાકી મિત્રો અત્યારે છે ને મને ઊંઘ આવી જાય ને એ પહેલા છે ને વ્લોગ એડિટ કરી નાખું, નકર પછી મારે હુવાઈ જાય, પછી વ્લોગ એડિટ નહીં થાય ને સવારમાં અપલોડિંગ નહીં થાય. બાકી આજનો વ્લોગ એટલું કે લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. મળ્યા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે, બાય બાય. સબસ્ક્રાઇબ કરતા જજો. નવા ચેલેન્જ લાવતો રહો, નવા વિડીયો લાવો, એના માટે છે ને કોમેન્ટ કરી નાખો મસ્ત. તો ત્યાં સુધી બધાને બાય બાય.